ધર્મ તો એક રસ્તા છે. ધર્મ શું છે? ધર્મ એટલે વે, એક પ્રકારનો રસ્તો છે ધર્મ. ખાલી ત્યાં પહોંચવા સુધીનું કામ કરે છે. ત્યાં પહોંચી ગયા પછી તો તમે તમારા પોતે ઇન્ડિપેન્ડન્ટ છો. તમને અંદરથી એમ થઈ ગયું કે ના, મારો આ જ સ્વરૂપ રામ છે, મારો આ જ કૃષ્ણ છે, એ ભાવ થઈ ગયો એટલે પછી ત્યાં ધર્મ રહેતો જ નથી. ત્યાં ધર્મ પૂરો થઈ ગયો, કારણ કે તમે મૂળ સ્ટેજ સુધી પહોંચી ગયા છો. મૂળ તત્વ સુધી પહોંચી ગયા પછી વાત પૂરી થઈ ગઈ. આશ્રિત બની ગયા તમે. તો દરેકના હૃદયમાં પ્રભુ અલગ અલગ સ્વરૂપે લીલાઓ કરે છે. નારદજી આ જોયું કે આ બધાયના હૃદયમાં, એટલે કે બધાયના ઘરમાં ભગવાન અલગ અલગ સ્વરૂપે લીલાઓ કરે છે. એ ઘર છે, હૃદય એ ઘર છે. તો નારદજીએ ભગવાનને કહ્યું, પ્રભુ આ તમે આવો સરસ સંસાર રહીજો તો કઈક અમને લાભ દ્યો ને, અમે આમાં પ્રવેશ કરીએ. અમારા હાટું ઠેકાણું કઈક ગોતો. તમે 16,108, અમારે એકઈ નહીં. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે હવે આને મોહ થયો છે, એટલે મોહને દૂર કરવો પડશે. એટલે મોહને દૂર કરવા માટે ભગવાન નારદજીને એક નદીએ સ્નાન કરવા લઈ ગયા. અને નદીમાં જ્યાં ડૂબકી લગાવી નારદજીએ, તો નદીમાં એક સુંદર મજાનું નગર જોયું. જુઓ, માયાના દર્શન કરાવે પ્રભુ. મોહને દૂર કરવા માટે એક માયાને મૂકવામાં આવે ત્યારે આપણો મોહ અંતરનો દૂર થાય. એટલે માયાના દર્શન કરાવ્યા. અંદર પધાર્યા નારદજી નગરમાં. નગરના લોકોએ સ્વાગત કર્યું, પધારો પધારો. કેમ? તો કે નારદજી આવ્યા. ગામના લોકોએ કહ્યું, મહારાજ અમારા ગામમાં કોઈ રાજા નહોતા, હવે તમે રાજા થઈ ગયા, તમે અમે અમારા ગામના રાજા બનાવી દો. વાહ, ડાયરેક્ટ રાજા સીધા. રાજા તો બનાવ્યા, રાણીએ પરણાવી. અને હાઈલો સંસાર નારદજીનો. થોડાક દિવસ થયા ને તો રાણી મૃત્યુ પામી ગયા. ગામના લોકો આવીને શોક કરવા લાગ્યા, એટલો શોક કરવા લાગ્યા, એટલા રડવા લાગ્યા. નારદજીએ કહ્યું કે આટલો બધો શોક શું કામ કરો છો? ગામના લોકો કે હવે અમને ચિંતા થાય છે કે અમારા ગામમાં રાજા કોણ થાય. નારદજી કે રાજા તો હું છું ને, રાજાનું ક્યાં મૃત્યુ થયું છે, રાણીનું થયું છે. ગામના લોકો કે નહીં, અમારા ગામમાં રિવાજ છે કે રાણીનું મૃત્યુ થાય ને એની ચિતામાં રાજાએ બળીને ભસ્મ થવાનું. અને મૂંઝાણા, હવે શું કરવું? પ્રવેશ થતા થઈ ગયો. આપણું એવું જ છે, પ્રવેશ થતા થઈ ગયો, ન નીકળાય, ન બહાર જવાય, ન અંદર અવાય. નક્કી ના થાય કે બહાર નીકળવું કે અંદર જવું. એમ વાત છે ને કે બે જણા ઘરમાંથી કબાટ બાયણે કાઢતા હતા. આમ બાર શાકમાંથી કબાટ બહાર નહોતો નીકળતો. એટલે ઓલા બહાર થી બીજા બે જણા નીકળ્યા ને, એટલે અંદર વાળાએ એને અવાજ કર્યો, કહ્યું કે જરાક આ કબાટ કાઢવો છે. એટલે ઓલા બાયણે વાળાને એમ કે કબાટ અંદર નાખવો છે, અને ઓલા અંદર વાળાને એમ કે કબાટ બહાર જવા દેવો છે. ઓલા વાથી ધક્કા મારે, ઓલા બાર વાળા અંદર થી ધક્કા મારે. આવું જ છે આપણું, કે આમ કોણ ક્યાં ધક્કા મારે કઈ નક્કી જ નહીં. નારદજી મૂંઝાણા, શું કરવું? આ લોકોએ તો ચિતા ખડકી અને કહ્યું, હાલો નારદજી જલ્દી બેસી જાવ એટલે ચાપી દઈએ. નારદજી કે ઉભા રહ્યો, નદીએ સ્નાન કરી આવું. નદીએ સ્નાન કરવા નારદજી ગયા અને ડૂબકી લગાવી, અને જ્યાં બહાર નીકળ્યા તો પાછા દ્વારકા. ભગવાન કિનારે પીતાંબર ધારણ કરે છે. ભગવાને કહ્યું, હાલો નારદજી જલ્દી કરો, જલ્દી કરો, હજી તમારા હાટું ઠેકાણું ગોતવાનું છે, હવે નહીં. માયાના દર્શન કરાવ્યા હતા. માયા ના દર્શન માત્રથી મોહ ઉતરી ગયો.
પ્રભુની માયાના દર્શન કરવાથી મોહ દૂર થાય. સામર્થ્યવાન, સર્વ સામર્થ્યવાન. જરાસંઘે રાજાઓને કેદ કર્યા, એની કથા સમજ આવી. બધા રાજાઓને ભીમ દ્વારા જરાસંઘનો નાશ કરાવીને છોડાવ્યા. અને ત્યારબાદ ભગવાન રાજસૂય યજ્ઞમાં પધાર્યા. અને રાજસૂય યજ્ઞની અંદર એવડું મોટું તંત્ર કે જેથી કરી અને બધા ભગવાન સર્વને કાર્ય સોંપવા લાગ્યા. જેમ મોટો પ્રસંગ કરવો હોય આપણા ઘરમાં અને આપણે બધાને કાર્ય ડિવાઈડ કરીએ છીએ, એમ ભગવાન પણ બધાને કાર્ય ડિવાઈડ કરવા લાગ્યા. કારણ કે રાજસૂય યજ્ઞના હેડ ભગવાન કૃષ્ણ છે. એટલે ભગવાને રાજસૂય યજ્ઞમાં વૈવટિક તંત્ર દુર્યોધનના હાથમાં સોંપ્યું. રાજસૂય કર્યો યજ્ઞ પાંડવોએ, વહીવટ કોને હોપ્યો? દુર્યોધનને. આનો અર્થ એમ થાય કે પ્રસંગને સુધારવો હોય તો દુશ્મનને મોટા કરવા. પહેલો ફોન એને કરવો, જેથી કરીને પ્રસંગ આપણો સુધરે. સહદેવ અને નકુલને ઉતારાની વ્યવસ્થા સોંપી. એને કહ્યું તમારે મહેમાન આવે એની આગતા સ્વાગતા કરવાની. જુઓ, ભાગવત વ્યવહારે શીખવાડે. ખાલી ભક્તિની જ વાતો નથી, આમાં વ્યવહારિક વાતો પણ છે. ક્યાંને કોને કયું કામ સોંપવું ને એ શીખવાડે. કેવા વ્યક્તિ પાસેથી તમારે કેવી રીતે કામ લેવું અને કેમ કામ કરાવવું, આ શીખવા જેવું છે. આ નથી આવડતું ને એટલે માથા કોઈટું ઊભી થાય. ઉલટા સુલટું બહુ થઈ જાય છે અને એના કારણે પ્રોબ્લેમ ચાલુ થાય. ઘરમાં કોને કેમ કામ, વ્યવહારમાં, પ્રસંગમાં શું કરવું, કેમ વ્યવસ્થા, કેમ વિવેક, આ બધું જ આપણને ભાગવતમાં બહુ શીખવા મળે. એટલે હું વારંવાર કહું, દુનિયાના બધાય પ્રશ્નોનો જવાબ ભાગવતમાં છે. કોક દીક વાંચજો રોજ. આજ નિયમ લેજો એક, એમ કે આજથી હું રોજ એક પેજ, ખાલી એક પેજ, અધ્યાય ન વાંચો તો કાંઈ, ખાલી એક પેજ આજથી હું ભાગવતનું ચાલુ કરીશ. બહુ વાંચવા, બહુ સમજ. આને વ્યસન બનાવી લ્યો. આજ રોજ એક પેજ વાંચીશ, આજ વ્યસન બનાવો. બીજા બધા વ્યસનો કરતા આ વ્યસન બહુ ઉત્તમ છે.